તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. શુભ સવાર પડી ગઈ છે ને મિત્રો, અમે ફ્રેશ પણ થઈ ગયો. તો ગઈકાલે આખો દિવસ ફર્યા પછી મારી તબિયત વીક પડી ગઈ હતી અને કેમ કે ઠંડીનું વાતાવરણ 2 દિવસથી બહુ જ વધી રહ્યું છે તો અત્યારે થોડું શરદી થઈ ગઈ છે, પણ કોઈ નહીં, ટેબ્લેટ્સ કરી દીધી છે તો થોડું આરામ છે. તો આજે 25મી તારીખ છે અને તમને ખબર જ હશે કે 25/12 અમારો વીર જન્મ્યો હતો અને આજે 25/2 છે તો 2 મહિના અમારા વીરના પૂરા થયા છે. જો આજે 25/2 તારીખ છે. જોતામાં મિત્રો અમારો વીર 2 મહિનાનો થઈ ગયો, અમને ખબર પણ નથી. તો જેને ફ્રેશ કરવામાં બાકી છે. વીર, ઓ વીર, જો અમારો વીર 2 મહિનાનો થઈ ગયો છે ને વીર. ઓ વીર 2 મહિનામાં કેટલું વેટ ગેઇન કર્યું છે? કેટલા કિલોનો છે મમ્મી? 5.5 કિલો થયો નહીં? 5.5 કિલો. ઓ નો વીર, 2 મહિના પૂરા થઈ ગયા બેટા તારા. ઓહો હો, ઓ ભાઈ, મમ્મી ખબર પડી 2 મહિના પૂરા થઈ ગયા? હે ને? હા, ટાઈમ જતા વાર ના લાગે. વીર, મમ્મી એને ફ્રેશ નહીં કરવાનો? કપડા ધોવાય. ઓકે, તો ચલો એનો ફટાફટ નવડે જોડે મસ્ત આજે મજાના કપડા પહેરાવજો, બરાબર? ઓ વીર, વીર, ઓ ભાઈ, યસ્યો મમ્મી કેવો હશે છો તો? 2 મહિના કેવી રીતે ખબર પડે નહીં? અમે એને ઉભો રાખો નહીં? ઉભો રહી તો સવાર ઉભો રહી લો તું. હા, સવારે ઉભો રહેલો, સવારે ઉભો રહેલો. મમ્મી ત્યાં નિકનેમ શું પાડ્યું એનું? ટોસુ. મમ્મી આ નામ તને કઈથી મળેલું ટોસુ? મને તો ખબર છે, ટોચુ ના માડુગુ ને ટોચુ. ખુશાલી, આજે અમારો વીર 2 મહિનાનો છે, તને ખબર પડી? કેમની ખબર પડી? આજે 25મી તારીખ છે. તે યાદ તો ના કરાવ્યું મને. એવું? રૂહી, ગુડ મોર્નિંગ. વીર, રૂહી, ભાઈના 2 મહિના પૂરા થઈ ગયા છે. એ નાચો. ક્યાં ગયા? ડીંકા લાલા, ડીંકા લાલા. તારા કેટલા વર્ષ થયા મમ્મી? રૂહીના કેટલા વર્ષ થયા છે? 3 વર્ષ છે ને? પણ એના કરતા આ મોટો લાગે છે. આ વર્ષમાં તો બહુ મોટો થઈ જશે હાઈટમાં. રૂહી, ભાઈનું નામ શું છે? ઓ બાબા, તને ખબર છે? શું નામ છે? વીરભા. ઓ ભાઈ, વાહ. અમે આ ટોસુ નામ કહે કે અનુપમા સિરિયલમાં સાંભળેલું છે, એ ને? હે ને? ઓકે, પણ અમે તો વીર કહીને બોલાવ્યું, ટોસુ જ મને આવડતું. ટોસુ કે છે ને? ફાઇનલી મિત્રો અમારો વીર તૈયાર થઈ ગયો છે. જોઈ લો, મસ્ત મજાનું આઉટફિટ મારા વીરે પહેરી લીધું છે અને કન્ફર્મ આજે 2 મહિનાનો મારો વીર થઈ ગયો છે. હસ્ત વીર. ઓ વીર, હસ ને બેટા. 2 મહિના છે, હસી લે. ચલો ચલો, હસો હસો. ઓ વીર, હસ ને બેટા. જો અમારે રૂહી પણ તૈયાર થઈ ગઈ છે. પીવું તાર તૈયાર નહીં થવાનું બેટા? આજે ભાઈ 2 મહિનાનો થઈ ગયો છે. ચલો ચલો નાચો. ઓ બાપ રે બાપ. વીર કેટલા મહિનાનો થયો? 2 મહિનાનો થયો અમારો વીર. ઓ વીર, શું કરે છે? મસ્ત મજાના કપડા પહેરી જા. આ ટોપી પહેરાવવાની છે આપણે વીરની. જો ના, એને ટોપી પહેરાવવાની છે. તો જમવામાં શું બનાવી દીધી કા? મગની દાળ ને રોટલી. મગની દાળ ને રોટલી. ઓકે મમ્મી, મગની દાળ. મમ્મી ગઈ ફીર બનાવી હતી ને જાડી, એવી જ બનાવજો હો, મસ્ત. મગની દાળ બનાવી દઉં, રોટલી બનાવી દેશે. પછી તાર ક્યાં જવાનું છે આજે? બજાર જવું છે. બજાર જવાનું એમ? કેમ મમ્મી? તું હિમાલયનગર ક્યારે જવાની છું? વહેલા જવાની? કાલે 2 વાગે નીકળવાનું. કાલે 2 વાગે જઈશ એમ ને? ઓકે, તો 28-29મી તારીખે લગ્ન છે મારા મામાની છોકરીનું. તો એક દિવસ અગાઉ મારા મમ્મા જવાના છે કેમ કે 27 તારીખે ત્યાં જવાના છે ઇન્દિરા ગામમાં. અને અમે જઈશું સવારે 8 વાગે 28મી તારીખે. ને પપ્પા સાંજે આવશે કેમ કે ઘરે બધા એક સાથે ના નીકળાય, ઘરે કોઈ રહેતું નથી એટલા માટે. શું કરે? વીર કેમ રડે છે? વીર હસેલો. ઓકે. ઓ મમ્મી, 28-29 માં એક લગન છે, બરાબર? તો પછી આપણે પીહુની રજા નહીં મળે સ્કૂલની? કેટલી રજા પડશે? તો કેટલી રજા પાડવાની? કેટલી રજા પાડવાની તારે? 4? 2? 3 રજા. ઓ બાપ રે બાપ. તો પછી 3 રજા પડશે. એનું લેસન મમ્મી આપશે તો એ કરશે? લેસન કરીશ તું ખરી? તો વાંધો નહીં. ઓકે, ચલો કોઈ વાંધો. ઘરમાં પ્રસંગ છે એટલા માટે બધાને જવું ફરજિયાત છે. અને મેં જે પણ ખરીદી કરી મારી બેને એ મેં તમને વ્લોગ બતાવ્યો છે. સો પ્લીઝ પ્રીવિયસ વ્લોગ એ જોઈ લેજો. સુંદર મજાનો વ્લોગ છે. અને 28મી ને 29મી તારીખે અમે ખૂબ મજા કરવાના છે. તો અને જોતામાં 2 મહિના કેવી રીતે પૂરા થઈ ગયા એ ખુદને પણ ખબર ના પડી. અને રૂહી અમારી 3 વર્ષની. રીતિકા, રૂહી 3 વર્ષની છે નહીં? 2 વર્ષ ને 8 મહિના. 2 વર્ષ ને 8 મહિના. અને વીર અમારો 2 મહિનાનો એમ ને? ઓકે. તું કેટલા વર્ષની? 7 વર્ષની. તું તારી હાઈટ ના, તું 2.5 વર્ષની. રૂહી 7 વર્ષની. જો આ મેસ કોને ખાલી? તારા મમ્મી. અને વીરની મમ્મી કોણ છે? ઋતિકા મામી.
ઓહો આજે વીરનો લુક તો મને કંઈક અલગ જ લાગે છે વીર ઓ વીર જો મિત્રો અહીંયા તો લગ્ન માટે મહેંદી મુકાય છે બંને હાથમાં મૂકવાની પીહું પગે મૂકવાની છે પગે હોત મૂકવાની ઓ બાપરે એનું લગન તારું છે ઓ બાપરે તારું લગન તું તો ના કહેતી હતી ને જો મારે તો મેરી મૂકવાની છે પણ પગે ના મુકાય બેટા નીકાય ના એ તો જે દુલ્હન હોય ને એને જ પગે મુકાય જેને દુલ્હન હોય ને અરે નાની છોકરીએ મૂકેલી મારી ફ્રેન્ડ ને કોને જોઈએ ચીંચુએ મૂકેલી પગે મૂકી હતી ગુલ્લા નતા પાયો એ બધી મેરી વાવ જોરદાર ડિઝાઇન છે લો મસ્ત ડિઝાઇન ક્યાં ક્લાસીસ કરેલા કે પછી શીખેલી રીતિકા તો ઘરે જ એમ ને નોટમાં એ કઈ રીતે બરાબર એટલે પ્રેક્ટિસ આવી રીતે પછી આવું કર્યું એમ ને ઓકે મસ્ત જોરદાર ડિઝાઇન છે જો અને બંને હાથમાં મૂકવાની રીતિકા એટલે આ હાથમાં અલગ ડિઝાઇન જશે પછી બીજા હાથમાં પણ અલગ ડિઝાઇન આવશે ને બરાબર મસ્ત ડિઝાઇન છે લો ને અત્યારે તો શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને પેલું કેટલા રૂપિયા લે એક હાથના અત્યારે તો બહુ ભાવ છે આપણે સાના કેટલા લે છે એ તો સાદી મૂકે તો 1000 રૂપિયા સાદી મૂકવાના 1000 રૂપિયા દુલ્હા દુલ્હન તો અલગ દુલ્હા દુલ્હનના તો અલગ એમ એટલું બધું ભાવ दूल्हा हाथ में stand दुल्हा नहीं रखता लेकिन जो दुल्हन या की मेहंदी आती है ना वो उसका जो रेट होता है वो ज़्यादा होता है आपको पता है आना एक ला हाथना 1000 रुपया મૂકે ને રીતિકા બે હાથના એક હાથના 500 એમ પણ મેં તો એવી જગ્યાએ એક હાથના 1200 રૂપિયા પણ જોયેલા છે કે જેવી ડિઝાઇન એમ ને તો આ કેવી ડિઝાઇન કહેવાય લોકલ કહેવાય કે સિમ્પલ કહેવાય અને સિમ્પલ કહેવાય આટલી જોરદાર હોવા છતાં પણ આને સિમ્પલ કહેવાય તો પછી મોડર્ન કેવી હોય બરાબર ત્યાં લગ્નમાં કેવી મુકાયેલી આપણા લગ્નમાં એના કેટલા પૈસા આપેલા એક હાથના 1000 રૂપિયા આપેલા બંને હાથના 2000 એટલે પગ સાથે કે રીતિકા પગ સાથે બરાબર તાર મમ્મી મહેંદી મૂકી નહીં મૂકી ઓય હજુ સાહેબ મૂકી છે હજુ ખરીદી કરે મમ્મી બરાબર રુચિકા તું મહેંદી નહીં મૂકવાનું પગા શેના રીતિકા શાકભાજી મૂકવાનું એ ગિફ્ટમાં આપવાનું સ્ટીલનું આવે એમ ને બાસ્કેટ એ હિમાલયન આપવા માટે લે છે કોણ જ્યુસના લે છે પિત્તરનો થાલી જો એમ ને જ્યુસના પિત્તરનો થાલી જો મમ્મી બરાબર તો આ શાકભાજી મૂકવાનું કોણ લે છે કોમલ કિંજલ માટે બરાબર ઓકે રિઝિકા તું નહીં કોની મહેંદી ક્યારે મૂકીશ પણ બંને હાથ મૂકજો આફર તો ના પણ તું આટલે સુધી જ મૂકું એ ગમે તે મૂકો પણ આટલે લગી મૂકજે પ્લીઝ કેમ કે ઘણો સમય થઈ ગયો તારા હાથમાં મહેંદી મેં જોઈ નહીં હજુ લગી જોઈ હતી પણ એક જ હાથે મૂકીને પછી ત્યાં બીજા હાથે મૂકી જ નથી જો આટલી મસ્ત તને ડિઝાઇન આવડે છે બરાબર તો પછી પોતાના હાથમાં મૂકવું તો યાર જોઈએ જ એ તો બીજા જો કલાક પછી સુકાઈ જાય પછી બીજા હાથે મૂકવાની એવું કરજે પણ મૂકજે ખરી બરાબર ભૂલ ના થાય ફાઇનલી મિત્રો બીજા હાથમાં પણ રીતિકાએ મહેંદી મૂકી દીધી છે અને મસ્ત મજાનું હાથી પાડ્યું છે જો જોરદાર ડિઝાઇન પાડી હો ભાઈ તે થેન્ક યુ એક નંબર ડિઝાઇન છે આમાં પણ મસ્ત છે આ એક હાથ સુકાઈ ગયો નહીં જો એક હાથ સુકાઈ ગયો છે બીજો હાથ સુકાવામાં વાર લાગશે થોડી મસ્ત છે ચલો આ બહુ હલ હલ કરીને એટલે પછી બરાબર ના મીક હા પણ હાથી જોરદાર લાગે હાથી પાછળ ફેરે મસ્ત લાગે કશું નામ જો મિત્રો સાંજ પડી ગઈ છે અભી રીતિકા નીચે છે અને અમે ઉપર ઊંઘવા માટે આવ્યા છે રૂહી તને ઊંઘ આવે છે કેમ નહીં આવતી તે કેમ ઊંઘ નહીં આવતી પણ એ કોણ આવ્યું કોઈ નહીં કે કોઈ નહીં બેટા કોઈ નહીં મમ્મી ક્યાં ગઈ મમ્મી ક્યાં ગઈ મમ્મી નીચે ગઈ તો મિત્રો રૂહી ને હું અહીંયા ઉપર છે કેમ કે અમારું પાથરણું તો પાથરી દીધું છે જો તો ઊંઘવા માટેનું ઓકે જ છે
પણ રીતિકાનું હજુ બાકી છે પાથરવાનું, તો આવીને પાથરશે. કેમ કે નીચે છે, કેમ કે આવતીકાલે મમ્મીને 27મી તારીખે છે. આવતીકાલે 27 તારીખે મારા મામાના ઘરે જવાનું છે. તમને ખબર હશે કે 28મી અને 29મી તારીખે લગ્ન છે મારા મામાની છોકરીનું. તો એટલા માટે મમ્મી એક દિવસ અગાઉ જવાના છે. તો અત્યારે પેકિંગ બધું કરે છે. અને જો અમે નીચે અત્યારે હોઈએ તો અમારી જે આ રૂહી છે એ બહુ જ ભંગ પડાવે, અને જે પણ મોંઘું વસ્તુ હોય, લાલી હોય, લિપસ્ટિક હોય, તું મમ્મી મોંઘું લાવ્યું હોય એ બધું આ લઈ લે છે અને બધું બગાડે છે. એટલા માટે એની ઉપર લઈને અત્યારે હું આવતો રહ્યો છું. અને નીચે રીતિકા, મમ્મી અને પીહુ પેકિંગ કરે છે, આવતીકાલે જવાનું છે એટલા માટે. અને અમે 28મી તારીખે સવારે જવાના છે. તો કોઈ નહીં, ચલો આ બ્લોગને હું વિરામ આપું છું. એ લોકો કેવું પેકિંગ કરે છે અને શું લઈ જાય છે તમને બ્લોગમાં બતાવવાનો હતો, પણ રૂહીના કારણે હું બતાવતો નથી. કેમ કે રૂહી બધું બહુ બગાડે છે નહીં રૂહી? જો હે ને, બગાડું છું ને જો એટલા માટે એની ઉપર લઈને હું આવતો રહ્યો છું. કેમ કે હું એને ઊંઘાડી દઉં પછી જે પેકિંગ કરવું હોય કરશે. પણ આ વહેલી ઊંઘે એવું મને લાગતું નથી, એટલા માટે મેં બૂમ પાડીને કહી દીધું છે કે તમે લોકો પેકિંગ કરી દો. અત્યારે હું રૂહીને સાચવી લઉં છું ઉપર. તો આ વ્લોગને હું વિરામ આપું છું. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચલો, વ્લોગ સારો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ કે ગુડ નાઇટ કે ગુડ નાઇટ બોલો. ચલો આભાર બોલો. ટાટા. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જો અમારી ઉપર જ બધા ભગવાન છે. આપણી ભગવાન છે જો ઉપર શ્રી કૃષ્ણ ભગવાન છે અને ગણેશ દાદા છે નહીં? ક્યાં જાય છે તું? આ કોનું સિંગુ લઈને આવ્યું? તું આવ્યું જો તો આ. વાવ, કેટલું મસ્ત પીલો છે. આ મારું છે, ખબર ને તને? અમે ઓનલાઈન મંગાવ્યું. તો ચાલો મિત્રો, બ્લોગને અહીં વિરામ આપું છું. તો બાય, ટાટા, સી યુ. મળીએ. ગુડ નાઇટ તમને બધાને.